વિદ્યાર્થી મિત્રો, એની જીરોવાળા પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 હિન્દીમાં છઠ્ઠો પાઠ છે ભરત. એ મેં તમને પહેલાં આગળના વિડીયોમાં મેં તમને પાઠનો વિસ્તારપૂર્વક મેં સમજાવ્યો હતો અને એનો વિડીયો બી મેં તમને મોકલ્યો હતો. એ તમે બરાબર ધ્યાનથી તમે જોયો હશે. આ જે ભરત જે પાઠ જે છે એનો સારાંશ પણ આગલા વિડીયોમાં મેં મૂક્યો છે. અને જો તમે આગલો જે ભાગ 1 તમે જોયો નહીં હોય તો તમે પહેલાં એ જોઈ લેજો. અને એના પછી તમારે હિન્દી નોટ તમે જે બનાવી હશે એનામાં તમારે પ્રશ્નો કયા લખવાના છે તે હું અહીંયા આ વિડીયોમાં બતાવીશ. તો પહેલાં તો સૌપ્રથમ મારે એમ કહેવું છે કે જે લોકોએ હિન્દીની નોટ નથી બનાવી એ લોકો હિન્દીની નોટ બનાવી દે. કેમ કે તમને લોકોને ગમે ત્યારે ફોન કરીને બોલાવવામાં આવશે કે તમે બધા જ વિષયની, હિન્દી એકલી નહીં, બધા જ વિષયની જે નોટો બનાવી છે એ નોટો તમને ચેક કરવા માટે ગમે ત્યારે એની ટાઈમ તમને બોલાવવામાં આવશે. એટલે જો કમ્પ્લીટ ના હોય તો કમ્પ્લીટ કરી દેજો. તો અહીંયા હિન્દીમાં છઠ્ઠો પાઠ આપણે આવ્યા છે. 1 થી 5 પાઠ આપણે ચલાવી દીધા છે અને આ છઠ્ઠો પાઠ છે. તો છઠ્ઠા પાઠમાં તમારે શું લખવાનું છે એ હું તમને અહીંયા બતાવું છું. સારાંશ આપણે આગલા વિડીયોમાં તમે જાણી ગયા છે. એમાં તમારે પહેલો પ્રશ્ન લખવાનો છે, નિમ્નલિખિત વાક્ય કોણ કિસે કહેતા હૈ वो आपको लिखना है. જે આ વાક્ય બોલે છે એ કોણ બોલે છે અને કોને કહે છે એ તમારે હિન્દીમાં લખવાનું છે. બરાબર. અરે સી તો अपना मुंह खोल मैं तेरे दांत गिनूंगा. આ વાક્ય કોણ બોલે છે ખબર છે ને? હા, જો તમે આગળનો જે વિડીયો તમે જોયો હશે ને તો તમને ખબર પડી હશે. બરાબર. તો ये जो वाक्य है वो किसे कहता है આ આપણે લખવાનું છે. એવી રીતે 1 2 3 4 5 જે વાક્યો જે છે એ વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે તમારે લખવાનું છે. બરાબર. કોને કહે છે એ તમારે લખવાનું નથી, પણ ખાલી કોણ બોલે છે એટલું જ લખવાનું છે. બરાબર. હવે પ્રશ્ન 2. પ્રશ્ન 2માં શું છે? પ્રશ્ન 2 એક વાક્ય મેં પ્રશ્નો કે ઉત્તર લીખે. હવે અહીંયા એક વાક્યના પ્રશ્નો છે એ તમારે એના ઉત્તર તમારે લખવાના છે. 5 6 પ્રશ્નો છે. 6 પ્રશ્નો તમારે લખવાના છે નોટમાં. હવે પ્રશ્ન 2બ ટિપ્પણી લીખે. ટિપ્પણી એટલે કે આપણે જેમ ટૂંકનો તેમ કહીએ છીએ એ ટૂંકનો જ છે. જેમ કે બાલક સરોદમન કી વિશેષતાએ, એટલે કે બાલક જે ભરત જે છોકરો હતો એની વિશેષતા કઈ કઈ છે એ તમારે અહીંયા એક ટૂંકનો જ લખવાની છે એના વિશે. બરાબર. એના પછી છે પ્રશ્ન 3 દિए ગए પ્રશ્નો કે ઉત્તર લીખીએ. આ પ્રશ્ન મોટા પ્રશ્નો છે. બરાબર. જેમ કે ऋषियों ने बालक का नाम सरोदमन क्यों रखा. પછી છે દુષ્યંત બાલક કે પ્રતિ ક્યો આકૃષ્ટ હો રહી थी. આ એટલે એના જે 5 પ્રશ્ન છે, આ 5 પ્રશ્ન તમારા મોટા પ્રશ્ન છે. આ મોટા પ્રશ્ન 5 તમારે લખવાના છે તમારી નોટમાં. એના પછી છે પ્રશ્ન 4 નિમ્નલિખિત પરિચ્છેદ को पढ़कर પૂછે ગયે પ્રશ્નો કે ઉત્તર લીખીએ. હવે આનામાં તમારે ફકરો આ લખવાનો નથી, ફક્ત તમારે વાંચવાનો છે અને એના પછી નીચે જે 5 પ્રશ્નો આપેલા છે એ 5 પ્રશ્નોના જવાબ આ ફકરામાંથી તમને મળી જશે. તો ધ્યાનથી તમારે પહેલાં આ ફકરો વાંચવાનો અને એના પછી નીચે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ આ ફકરામાંથી તમને મળી જશે. તો પહેલાં સૌપ્રથમ તમારે શું કરવાનું? આ ફકરાને વાંચી લેવાનો અને એના પછી 5 સવાલનો જવાબ તમારે આપવાના. એના પછી છે પ્રશ્ન 5 उदाहरण के अनुसार शब्दों के लिंग परिवर्तन करके उन शब्दों का वाक्य में प्रयोग कीजिए. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. જેમ કે શિક્ષક, તો શિક્ષકનું લિંગ પરિવર્તન શું થાય? શિક્ષિકા. તો એવી રીતે નીચે જ એનું વાક્યમાં પરિવર્તન કરીશું. જેમ કે શિક્ષક કક્ષા મેં છાત્રો કો પढ़ा रहे हैं. તો એ બી લખવાનું છે. અને જેનું તમે લિંગ પરિવર્તન કર્યું છે જેમ કે શિક્ષિકા, તો શિક્ષિકાનું પણ તમારે વાક્યનો પ્રયોગ કરવાનો છે. જેમ કે શિક્ષિકા કક્ષા મેં છાત્રો કો પढ़ा रही है. એવી રીતે કવિ છે, તો કવિનું લિંગ પરિવર્તન શું થાય? જે તમને આવડે છે. બરાબર. તો એને તમારે પહેલાં લિંગ પરિવર્તન કરવાનું અને એના પછી 2 વાક્ય બનાવવાનું. એક તો જે પ્રશ્ન પૂછ્યો છે તે અને જે આપણે લિંગ પરિવર્તન કરીએ છીએ તે બંનેનું. તો એવી રીતે અહીંયા આપેલા છે 4 5 6 7 આપેલા છે લિંગ પરિવર્તન કરવાના. તો 7 તમારે લખવાના રહેશે. એના પછી છે પ્રશ્ન 6 સહી શબ્દ પર ગોલાકાર કીજીએ. અહીંયા જે સાચો શબ્દ છે એના પર તમારે શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે, ગોળ કરવાનું છે. બરાબર. જેમ કે સર્વદમન આપેલું છે તો એની સામે
ત્રણ શબ્દો છે, તો ત્રણ શબ્દોમાંથી સાચો શબ્દ કયો છે? જેમ કે સરોદમ આપણે આ પાઠમાં કોને કહે છે? ધ્રુવને કહે છે કે પ્રહલાદને કે ભરતને? તો કોને કહે છે? હા, ભરતને. બરાબર. તો એવી રીતે નાહર છે, સુવર્ણ છે, એનો સાચો અર્થ શું છે એના પર તમારે શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે. એના પછી છે બ, શુદ્ધ વર્તની પર ગોળાકાર કીજીએ. શુદ્ધ એટલે કે જોડણી છે. અહીંયા ત્રણ શબ્દો આપેલા છે, તો ત્રણેય શબ્દોમાંથી જે સાચી જોડણી કઈ છે એના પર તમારે શું કરવાનું છે? ગોળ રાઉન્ડ કરવાનું છે. સમજાયું? આગળ આવી રીતે આ જે શુદ્ધ વર્તન પર ગોળાકાર કીજીએ એટલે કે જે જોડણી છે એના પાંચ છે, પાંચ ઉપર તમારે શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે. એના પર છે પ્રશ્ન 7, નિમ્નલિખિત વાક્યો में से વિશેષણ ઢૂંઢીએ. હવે આ જે વાક્ય આપેલું છે એ વાક્ય પરથી તમારે શું કરવાનું છે? વિશેષણ જોવાના છે. માન લો કે આ જે હમીદા દૈનિક સમાચાર પત્ર પડતી હે, તો આનામાં કયું વિશેષણ આવે એ તમારે અહીંયા એના જવાબમાં તમારે લખવાનું છે. જેમ કે હમીદા દૈનિક સમાચાર પત્ર પડતી હે, તો આનામાં વિશેષણ કયું આવે? હું તમને જવાબ કહી દઉં છું, દૈનિક આવે. બરાબર. તો દૈનિક ક્યાં લખવાનું? સામે લખવાનું દૈનિક. બરાબર. એવી રીતે આ 5 વિશેષણો તમે ખોલી અને પછી સામે એનો જવાબ લખવાનો છે. પછી પ્રશ્ન 8, શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ લીખીએ. આ પણ તમારી ચોપડીમાંથી તમને મળી જ જશે એનો જવાબ. કે જે સાચો જે શબ્દ સમૂહ જે છે એનો જવાબ શું આવે એ તમારે સામે લખવાનું છે. જેમ કે जिसे કોઈ ડર ન હો એનો શું કહેવાય? નિડર. શું કહેવાય? નિડર. એવી રીતે તમારે બધા જ તમારે જે 9 જે છે 10 છે એ 10 તમારે શબ્દ સમૂહનો તમારે જવાબ લખવાનો છે. એવી રીતે પ્રશ્ન 9, આનામાં ખાસ ધ્યાન રાખજો. આ આપણા માટે નવું નથી, પણ થોડુંક સૂચના બરાબર ધ્યાનથી વાંચજો. એમાં લખેલું છે, उदाहरण के अनुसार सार्थक शब्द लिखिए एवं शब्द के वर्णों से और अधिक शब्द बनाइए. એટલે અહીંયા જે શબ્દ આપેલા છે જેમ કે દા, ર, ઉ, ણ, હ, એ જે શબ્દો ક્રમમાં નથી ગોઠવેલા, તો એને તો પહેલાં શું કરવાનું છે? આપણે ક્રમમાં ગોઠવવાની એક શબ્દ બનાવવાનો છે. જેમ કે અહીંયા બનાવ્યું છે કે ઉદાહરણ બનાવ્યું છે, એનામાં કોઈ શબ્દ ઉમેર્યું નથી કે કોઈ કાઢ્યું નથી. જે શબ્દો છે એને ખાલી ગોઠવ્યા છે, તો એનો શું મતલબ થાય છે? ઉદાહરણ થાય છે. તો ઉદાહરણના આધારે કેટલા શબ્દ નીકળે? બીજા પણ ઉર નીકળે, પછી દા નીકળે, પછી હરણ, પછી ઉદાર, પછી હર, પછી રા. આવા શબ્દ તમે બનાવી શકો છો. બરાબર. પહેલાં તમારે શું કરવાનું? આ શબ્દ આપેલા છે જેમ કે અહીંયા દ, ગા, બ, હ, ર. આનો મતલબ શું થાય? એને જો તમે ક્રમમાં તમે જો દિમાગ ચલાવશો, ધ્યાનથી જોશો, તો એનો શબ્દ તમને નીકળી જશે. જેમ કે બંદરગાહ નીકળશે. શું નીકળશે? બંદરગાહ. બ પછી દ પછી ગા પછી હ, ર, બંદરગાહ. એ રીતે તમે આ જે 5 જે છે 5 શબ્દ પહેલાં તમારે ગોઠવીને ક્રમમાં લખવાના છે, અને એના આધારે તમારે જે વધારાના અધિક શબ્દ બનાવવાના છે. આગળ છે પ્રશ્ન 10, સહી શબ્દ કા પ્રયોગ કરકે વાક્ય પૂર્ણ કીજીએ. અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે. અહીંયા ખાલી જગ્યામાં કાઉન્સમાં પણ આપેલું છે. જેમ કે પહેલું જે ક છે, જેમ કે માને અભી મિર્ચ નહીં ખાલી જગ્યા આટલું છે, તો વાક્ય તમારે પૂરું કરવાનું છે. ક્યાંથી પૂરું કરવાનું છે? આ જે કાઉન્સ આપેલા છે, કાઉન્સમાં 2 વાક્યો છે. જેમ કે કુટી અને કુટી. આનામાં રસવાઈ દીર્ઘાઈનો ફરક છે. અહીંયા કુટી છે તો પહેલાં કુટી કે બીજું કુટી કયું આવશે એ તમારે જોવાનું છે. બરાબર. જેમ કે એક સાચી જોડણી તમારે લખવાની છે. અને બીજું નીચે છે, તપસ્વી આશ્રમ મેં ખાલી જગ્યા બના રહે થે. તો તપસ્વીની શું બનાવે છે? કુટી કે કુટી પહેલું આવશે કે બીજું આવશે એ તમારે લખવાનું છે. એવી રીતે બીજું નીચે છે જુઓ, ખ, इसका रूप अग्नि के कैसे? अग्नि के सामान के समान. આ બેમાંથી તમારે ચોઈસ કરવાનું છે કે સામાન આવશે કે સમાન આવશે. તો इसका रूप अग्नि के समान है, તો પહેલું જો શું આવશે? સમાન આવશે. અને બીજી નીચેની ખાલી જગ્યામાં શું આવશે? સામાન. જેમ કે આપકા સામાન ઉઠાકર ઇધર રખીએ. આવી રીતે તમારે આવી જશે. બરાબર. તો આવી રીતે 1, 2 ક, ખ, ગ, ઘ ત્યાં સુધી તમારે લખવાનું છે. ચ પણ છે, તો ચ સુધી તમારે લખવાનું છે. એના પછી છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન 11, किसी वीर बालक का चित्र यहाँ चिपका कर उसके बारे में 8-10 वाक्यों में लिखिए. હવે એનામાં તમે એક વીર પુત્ર અથવા વીર બાલક નું ચિત્ર ચોંટાડી અને એના વિશે તમે લખીશો.
જેમ કે તમે અહીંયા આપણે જે ભરત જે છોકરો જે છે એનું ચિત્ર ચોંટાડીને, અથવા તમે 7મા ધોરણમાં પણ તમે ભણી ગયા હશો, જેમ કે માલવજી ફૌજદાર જે 7મામાં જે પાઠ આવતો હતો એનું ચિત્ર ચોંટાડીને એના વિશે પણ તમે લખી શકો. અથવા તમે બાલ ગંગાધર જે એના વિશે પણ તમે સોરી બાલ ગંગાધર એ તો મોટા વ્યક્તિ હતો, પણ જે નાના જે છોકરાઓ છે, જે વીર છોકરાઓ છે, બરાબર, કિસી વીર બાલક કા ચિત્ર અહીંયા ચોંટાડી અને એના વિશે તમારે લખવાનું છે. બરાબર, તો આ 11 જે સવાલો છે એ 11 સવાલ તમારે ફરજિયાત તમારે લખવાના છે. આ જે તે મેં તમને જે સમજાવ્યું છે એની પીડીએફ હું તમને ગ્રુપમાં શેર કરી દઉં છું. જો તમને આ વિડીયોમાં ના સમજાય તો પીડીએફમાં જોઈ અને ધ્યાનથી આ 11 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. બરાબર, અને અત્યાર સુધી જેટલા બી આપણે પાઠો ચાલ્યા 1 થી 5, 1 થી 6, બરાબર, એ 6 જે સ્વાધ્યાય મેં આપેલું જ છે. અને જે લોકોને બાકી હોય એ જલ્દીથી પૂરું કરી દે, કેમ કે એની ટાઈમ ગમે ત્યારે તમને બોલવામાં આવશે કે તમારી નોટો કમ્પ્લીટ હોવી જોઈએ છે. બરાબર, તો આ અહીંયા આજ સુધીમાં 6 પાઠ ચાલી ગયા છે અને 6 ને 6ના સ્વાધ્યાય પણ મેં તમને બતાવી દીધું છે. બરાબર, તો તમારે નોટમાં તમારે આ કમ્પ્લીટ લખવાનું છે. બરાબર, થેન્ક યુ.